નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌ નિહાળી રહ્યા છો હિન્દી ટીવીનો લાઈવ કાર્યક્રમ હેલ્થ વેલ્થ. દર્શક મિત્રો, આ કાર્યક્રમ થકી આપણે આપણા સમાજમાં પ્રવર્તેલા અલગ અલગ રોગો, તેને અટકાવવા માટેના ઉપાયો અને તેના નિરાકરણ માટેના ઉપાયોનું આપણે તેમના જ નિષ્ણાંત પાસેથી વિગતો અને તેની વાતો મેળવીએ છીએ. અને એ વાતો લઈને આપણે આપણા દર્શક મિત્રોને તે રોગ વિશેનું નિદાન કઈ રીતે કરી શકાય અને તે રોગ મૂળમાં શું છે તે વિશેની આપણે માહિતી આપીએ છીએ. તો આજે આ શુક્રવારના રોજ હેલ્થ વેલ્થ કાર્યક્રમમાં આજે આપણી સમક્ષ છે ડૉક્ટર રીતેશ સુખારામવાલા, કે જેઓ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર એવા બાળ હૃદયરોગ નિષ્ણાત છે. તેઓ છેલ્લા 5 વર્ષથી પોતાની સેવા આપી રહ્યા છે. તેઓ પોતે MD કર્યા બાદ વિશ્વ સ્તરે જાણીતી એવી બેંગલુરુની નારાયણ રૂગ્ણાલય પેડિયાટ્રિક કાર્ડિયાક સેન્ટરમાંથી પોતે ફેલોશિપ મેળવી છે. અને તેઓ પોતે છેલ્લા 5 વર્ષથી બાળ હૃદય રોગ નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ લિટલ હાર્ટ નામની ક્લિનિકમાં પોતાની સેવા આપે છે અને વાઢકાપ કર્યા વગર તેઓ પોતે ડિવાઇસ નામક પદ્ધતિથી હૃદય રોગના કાણાને બ્લોક કરીને તેનો પોતે પ્રસિદ્ધિ મેળવેલી છે. અને તેઓ પોતે કેર હોસ્પિટલ અને મહાવીર કાર્ડિયાકમાં પણ સાથે સંકળાયેલા છે અને તેમાં પણ પોતે સેવાઓ આપે છે. તો સૌપ્રથમ તો રીતેશભાઈ, નમસ્કાર. હિન્દ ટીવીમાં તમારો કિંમતી સમય આપવા માટે થઈને ખૂબ ખૂબ આભાર. તો આપણે સૌપ્રથમ જાણીશું રીતેશભાઈ પાસેથી કે બાળકોમાં થતા જન્મજાત રોગ એટલે શું, અને તે જન્મજાત હૃદય રોગ એટલે શું, અને એ કેટલા ટકા બાળકોમાં જોવા મળે છે? સૌપ્રથમ દર્શક મિત્રોને મારા ખૂબ ખૂબ અભિનંદન આ શો જોવા બાબતે. હું બેઝિકલી બાળ હૃદયરોગ નિષ્ણાંત છું, એટલે બાળકોમાં થતા જન્મજાત હૃદયરોગની ખામી શોધવી અને એનું નિરાકરણ કરવું એ મારી સ્પેશિયાલિટી છે. બાળકોમાં થતા જન્મજાત હૃદયરોગની વાત કરીએ તો નામ સજેસ્ટ કરે છે કે જન્મજાત હૃદયરોગ એટલે આપણું હૃદય જે હોય તે જ્યારે બાળક માતાના ગર્ભમાં 2 મહિનાનો હોય ત્યારે જ એનો કમ્પ્લીટ વિકાસ થઈ જતો હોય છે. દિવાલો બને છે, વાલ બને છે, ખાનાઓ બને છે અને 4 ખાનાવાળું હૃદય તૈયાર થાય છે 2 માસના મહિનાની અંદર. હવે જ્યારે આ હૃદયનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે કોઈ અવરોધ આવવાના કારણે હૃદય નોર્મલ બની શકતું નથી અને બાળકના હૃદયમાં કોઈ ચોક્કસ પ્રકારની દિવાલમાં કે વાલમાં ખામી રહી જાય છે અને એ ખામી સાથે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે આ રોગને જન્મજાત હૃદય રોગ કહી શકાય. હવે જ્યારે 1000 બાળકોનો જન્મ થાય ત્યારે 10 બાળકો આ ખામી સાથે જન્મ લે છે. આ 10 બાળકો 1000 બાળકે થાય તો આપણી દેશની જો વસ્તીનું ગણતરી કરીએ તો આપણા દેશમાં દર વર્ષે 2.5 થી 3 લાખ બાળકો જન્મજાત ખામી સાથે જન્મ લે છે. અને આપણા પ્રદેશની જો વાત કરીએ, સાઉથ ગુજરાતનો આપણો પ્રદેશ છે, એમાં આપણી 70 થી 80 લાખની વસ્તી જો ગણીએ તો દર વર્ષે 2.5 થી 3 હજાર બાળકો આ પ્રકારની ખામી સાથે જન્મે છે. આપણા દેશની અંદર જો વાત કરીએ તો સૌથી કોમન કારણો બાળ મૃત્યુ દર માટે અધૂરે માસેલે જન્મેલા બાળકો અને ઇન્ફેક્શન, આ પહેલા ને બીજા ક્રમાંકે આવતા બાળ મૃત્યુ દરના કારણો છે. અને ત્રીજા ક્રમાંક પર બાળ હૃદય રોગની ખામી જે છે, જન્મજાત ખામી છે, એ કારણોસર બાળ મૃત્યુ દર ત્રીજા ક્રમાંક પર આવે છે. એટલે આ બાળ હૃદય રોગ ખૂબ જ જટિલ રોગ છે અને આપણા દેશમાં આ રોગના અવેરનેસના અભાવના કારણે અનેક બાળકો મૃત્યુ પામે છે અને એ લોકોને ચોક્કસ નિદાન અને ઈલાજ મળતો નથી.
જી રીતેશભાઈ, આપણે જેવી રીતે જોયું કે આ જન્મજાત હૃદય રોગ એટલે શું અને એ કેટલા ટકા બાળકોમાં જોવા મળે છે, તો હવે રીતેશભાઈ મને એ પણ ક્વેશ્ચન થાય છે કે આ જન્મજાત હૃદય રોગ એ કેટલા પ્રકારના હોય છે? જ્યારે દિવાલો અને વાલની બનાવટમાં ખામી સર્જાય ત્યારે એના પરમ્યુટેશન કોમ્બિનેશનમાં અનેક પ્રકારના જન્મજાત ખામીઓનો સર્જન થાય. જી. હવે દેખીતી રીતે આ જન્મજાત ખામીને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક તો એવું બાળક કે જે જન્મ સાથે ભૂરું પડી જાય. ભૂરું એટલે પડી જાય કારણ કે બાળકના શરીરમાં શુદ્ધ લોહી ફરી શકતું નથી, અશુદ્ધ લોહી ફરે છે. એ અશુદ્ધ લોહી ફરવાને કારણે બાળક ભૂરું પડી જાય છે. અને બીજો રોગ એવો હોય છે જેમાં પડદામાં કાણું હોવાને કારણે કે વાલમાં બ્લોકેજ કે લીકેજ હોવાને કારણે બાળકને શ્વાસમાં તકલીફ પડતી હોય છે, પણ એ ભૂરું નથી પડતું. એટલે આ બે પ્રકારના જન્મજાત હૃદય રોગો સામાન્ય રીતે વિભાજિત કરવામાં આવ્યા હોય છે. હવે રીતેશભાઈ, એક વાત કરું તો જન્મજાત હૃદય રોગના લક્ષણો શું હોય છે અને તેને કઈ રીતે ડાયગ્નોસાઇઝ કરી શકાય છે? જેમ કે મેં કહ્યું કે આ બે પ્રકારના રોગ હોય છે જેમાં બાળક ભૂરા પડે છે અને બાળક ભૂરા નથી પડતા. તો જે બાળક બ્લુ થઈ જાય છે તે તો જન્મ પર જ ડાયગ્નોસ કરી શકાય કે આ બાળક ભૂરું પડી ગયું છે, એના શરીરમાં અશુદ્ધ લોહી ફરી રહ્યું છે, લોહીનું શુદ્ધિકરણનો પ્રોસેસ થમી ગયો છે અને આ બાળક બ્લુ છે. એટલે આ બ્લુ બાળક એ પોતે જ એક લક્ષણ છે. અને જે બાળકો બ્લુ નથી પડતા એમાં દિવાલના પડદાનો પ્રોબ્લેમ હોય કે વાલનો પ્રોબ્લેમ હોય, એ પ્રકારના બાળકોને જન્મથી જ અવારનવાર શરદી ખાંસીની તકલીફ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. આ બાળકોને ધાવણ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડતી હોય છે અને આ બાળકોને અવારનવાર ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ માટે લઈ જવું પડે છે. એ લોકોને ખૂબ વધારે પસીનો થાય છે, પેટમાં ખાડા પડે છે, અવારનવાર શરદી ખાંસીનો ઈલાજ કરતા રહેવું પડે છે અને આ પ્રકારના બાળકોના વજન જોઈએ એટલા સારી રીતે વધતા નથી હોતા. જી જી રીતેશભાઈ, તો હવે આજે તમે જન્મજાત હૃદય રોગ વિશે તમે કીધું, તો એની સારવાર શક્ય છે ખરી? જે રીતે રોગનો ડાયગ્નોસિસ શક્ય છે, જી, જેમ જેમ મેડિકલ ફિલ્ડ આટલું આગળ વધી રહ્યું છે તેમ તેમ એનો ઈલાજ પણ શક્ય છે. ઈલાજનું ડાયરેક્ટ રિલેશન એની સોસાયટીમાં અવેરનેસ કેટલી છે એના પર નિર્ભર થતો હોય છે. જેમ કે આપણે પહેલાં સ્વાઇન ફ્લૂ વિશે બિલકુલ જાણતા નહીં હતા. માની લો કે 5 વર્ષ પહેલાં સ્વાઇન ફ્લૂ શું હતું એ આપણે કોઈને ખબર નહોતી. જી. 15 વર્ષ પહેલાં આપણે ખબર નહીં હતી કે ડેન્ગ્યુ શું છે. તેની દવાઓ શોધાઈ, એનો ઈલાજ શોધાયો. એ જ રીતે જેમ જેમ આપણા દેશમાં હૃદય રોગ, બાળકોમાં થતા હૃદય રોગમાં અવેરનેસ વધે, લોક જાગૃતિ વધે, તો એના માટે વધારે લોકો એનો ઈલાજ કરાવે તો આપણા દેશના વાસીઓને ખબર પડે કે આનો ઈલાજ શક્ય છે. સામાન્ય રીતે કોઈ મધ્યમ વર્ગમાં કે નાના વર્ગમાં કોઈ બાળક જન્મેલું હોય ને એના માતા પિતાને ખબર પડે કે ભાઈ મારા બાળકના હૃદયમાં તો કાણું છે. જી. હવે મેન્ટલી, ફિઝિકલી, સોશિયલી, ફાઇનાન્શિયલી બધી રીતે આપણો સમાજ એ રીતે વિકસાયેલો છે કે હૃદયમાં કાણું એટલે હવે બધું પતી ગયું, હવે કશું થવાનું નથી. આખરે સર્જરી કરાવવી પડશે. આખરે સર્જરી કરાવવી પડશે અને એમાં તો બધા બાળકો મૃત્યુ પામે છે. પણ આજની અત્યાધુનિક પદ્ધતિની મદદથી જો યોગ્ય સમયે નિદાન અને યોગ્ય સમયે એની સારવાર જો મળે તો 80%થી વધુ બાળકોને નોર્મલ આયુષ્ય આપી શકાય છે. એટલે આ પ્રકારના રોગોમાં યોગ્ય સમયે નિદાન થવું ખૂબ જરૂરી હોય છે. નિદાન માટે જાગૃતિ હોવી જરૂરી છે. એ જાગૃતિનો અભાવ છે
એના કારણે નિદાન થતું નથી એટલે ખૂબ લાસ્ટ સ્ટેજમાં બાળક આપણી પાસે આવતું હોય છે. એટલે એના લીધે જોઈએ એવું રિઝલ્ટ આપણે મળી શકતું નથી. જી, એટલે રીતેશભાઈ આ સમયે મને એ પણ ક્વેશ્ચન થાય, તમે જે રીતે વાત કરી કે અત્યારે અત્યાધુનિક પદ્ધતિથી સર્જરી સિવાય પણ આપણે જન્મજાત હૃદય રોગને નિવારી શકાય છે. તો એ અત્યાધુનિક પદ્ધતિ કઈ છે? તો એના વિશે અમારા દર્શક મિત્રોને થોડીક માહિતી આપી શકો ખરા? જો હવે જે રીતે નવી ટેકનોલોજીનો વિકાસ થાય છે, જી, તે જ રીતે આ બાળ હૃદયરોગ માટે પણ નવી ટેકનોલોજીનો વિકાસ થયો છે, જેમાં સિંગ્યુલર લિઝન્સ જેવા કે હૃદયના પડદામાં કાણું કે હૃદયમાં ટ્યુબનું હોવું, એ બધા રોગોને આપણે એક છત્રીની મદદથી પગમાંથી સોય નાખી કે દૂરબીન નાખીને ત્યાં જઈ ને હૃદયમાં જઈને છત્રીની મદદથી એને આપણે બંધ કરી શકાય છે અને એમાં કોઈ પણ જાતનો ખતરો હોતો નથી. હવે રીતેશભાઈ, અમારા દર્શક મિત્રોને એ પણ જણાવો કે આ જે તમે જે પદ્ધતિ કીધી, તો એ પદ્ધતિના ફાયદા શું છે? કે સમજો કે આપણે સર્જરી નથી કરાવતા ને એ સર્જરી સિવાય આપણે આ પદ્ધતિ ઉપયોગમાં લઈએ છીએ, તો એ પદ્ધતિના શું ફાયદા છે? આપણા દર્શક મિત્રોને એ પણ જણાવી દો જરા. હવે ડિવાઇસ પદ્ધતિની જે મેં વાત કરી એ છેલ્લા 10 વર્ષથી ભારત વર્ષમાં છે અને સુરત ખાતે આ પદ્ધતિ છેલ્લા 5 વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું. 10 વર્ષ પહેલાં તો દરેક બાળકને સર્જરી જ કરાવી પડતી હતી અને સર્જરી એટલે ખૂબ જોખમી સર્જરી ગણાતી એ સમયમાં અને એનું રિઝલ્ટ પણ પહેલાંના જમાનામાં ખૂબ નબળું હતું. જી જી. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ડૉક્ટરોની આવડત વધતી ગઈ ને નવી ટેકનોલોજી આવવા લાગી, તેમ બાળકોમાં હૃદયરોગનો ઈલાજ સફળ થતો ગયો અને વધારે બાળકોને બચાવી શકાયા. જી. સર્જરીની ઉપર જો આપણે આ ડિવાઇસ પદ્ધતિની જો વાત કરીએ તો આ ડિવાઇસ પદ્ધતિની અંદર કોઈ પણ પ્રકારનું છાતી પર વાળકાપ કરવામાં આવતું નથી. સર્જરીની પદ્ધતિની અંદર આપણે છાતી ખોલીને હૃદયની અંદર જઈને જે કંઈ કાણું હોય કે જે કંઈ ડિફેક્ટ હોય તેને આપણે સીવીને બંધ કરતા હોઈએ છીએ. પણ આ પદ્ધતિની અંદર છાતી બિલકુલ ખોલવામાં આવતી નથી અને આમાં કોઈ પણ પ્રકારનું જિંદગીનું જોખમ હોતું નથી. છાતી પર કોઈ પ્રકારનો કાપો આવતો નથી એટલે રૂજ આવે એની કોઈ સમસ્યા હોતી નથી. એટલે બાળકને લાંબા સમય સુધી આરામ કરવાની જરૂર હોતી નથી અને બાળકને બીજા જ દિવસે ઓપરેશનના બીજા જ દિવસે રજા આપી શકાય છે. એટલે આ પ્રકારની પદ્ધતિ ખૂબ સેફ હોય છે અને એમાં જિંદગીનું કોઈ જોખમ નથી હોતું. એટલે આ પદ્ધતિને ખૂબ ટૂંક સમયમાં પ્રસિદ્ધિ મળી છે. રીતેશભાઈ, મેડિકલ ફિલ્ડમાં મેં પણ જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી ASD, VSD અને PDA આ શબ્દોથી હું પણ થોડો ઘણો માહિતગાર છું. પરંતુ આ ASD, VSD અને PDA આ વસ્તુ શું છે? ASD, VSD અને PDA એટલે શું? એ પણ અમારા દર્શક મિત્રોને જરા વિસ્તારથી સમજાવી શકો તે એ પણ માહિતગાર થઈ શકે આનાથી. જો હું અત્યારે છે ને તે હમણાં અત્યારે તમને એક હૃદયનું સ્પેસિમેન બતાવીશ. હવે આ જે હૃદયનું સ્પેસિમેન છે તેમાં આપણે અહીંયા અત્યારે જોઈએ તો આ હૃદયના સ્પેસિમેનની અંદર આ આપણું ઓરિજિનલ હૃદય જે રીતનું હોય એ દર્શાવવામાં આવે છે. આ હૃદયમાંથી નીકળતી શુદ્ધ વાહિની છે અને અશુદ્ધ વાહિની છે અને આ હૃદયને નીચેના 2 ખાના છે. આ નીચેના હૃદયના 2 ખાનાને ક્ષેપક કહેવામાં આવે છે. એની ઉપર જે 2 ખાના હોય છે તેને કર્ણક કહેવામાં આવે છે. જ્યારે હૃદયના નીચેના 2 ખાનામાં દિવાલ જે હોય છે એ દિવાલની અંદર કાણું હોય કે છિદ્ર હોય તો આને વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ કહેવામાં આવે છે. આ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટમાં અલગ અલગ જગ્યાએ ડિફેક્ટ હોઈ શકે અને એના લીધે બાળકને વધારે તકલીફ કે ઓછી તકલીફ હોઈ શકે. સિમિલરલી જ્યારે હૃદયના ઉપરના ભાગમાં
વચ્ચે જે દિવાલ હોય છે એમાં કાણું હોય તો એને એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ કહેવામાં આવે. હવે હૃદયની જે મેઇન ધમની છે એઓર્ટા છે અને અશુદ્ધ વાહિની છે પલ્મોનરી આર્ટરી છે, આ બંનેની વચ્ચે જન્મ પહેલાં કનેક્શન હોય. જ્યારે આ કનેક્શન જન્મ પછી રહી જાય છે એને પેટન્ટ ડક્ટસ આર્ટિરિયોસસ કહેવામાં આવે છે. હવે હું તમને જે ડિવાઇસ બતાવી રહ્યો છું, જે ડિવાઇસ ટેકનિકથી આપણે આ ડિફેક્ટને બંધ કરતા હોઈએ છીએ, તો આ પર્ટિક્યુલર ડિવાઇસ છે. આ ડિવાઇસ જે છે એ ખૂબ સ્પ્રિંગ જેવું હોય છે. આ સ્પ્રિંગ જેવું ડિવાઇસ આપણે પગની નસમાંથી નાખી શકીએ છીએ અને અંદર જ્યારે હૃદયમાં બેસી અને આ કાણું હોય તો એ જગ્યા પર આ ડિવાઇસને આપણે હૃદયને ઓપન કર્યા વગર જ ફિટ કરી શકીએ છીએ, જેથી કરીને અહીંયા જે કાણું હોય તે આપણે પૂરી શકીએ. આ સ્પેશિયલ ડિવાઇસ ટેકનિક જે છે એનાથી ખૂબ સારા રિઝલ્ટ મળે છે અને બાળકને વિધાઉટ સર્જરી જીવતદાન મળી શકે છે. આ જે બટન જે છે તે VSD બંધ કરવા માટેનું છે. આ જે બટન જે છે તે ASD બંધ કરવા માટેનું છે જી. અને આ સ્પેશિયલ જે બીજું બટન જે છે તે PDA બંધ કરવા માટેનું બટન છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ શેપ્સ એન્ડ સાઇઝના બટન અવેલેબલ હોય છે, જેની મદદથી આપણે આ હૃદયના કાણાને પૂરી શકાય છે. જી રીતેશભાઈ, જેવી રીતે તમે ડિવાઇસ પદ્ધતિમાં જેમાં તમે સૌથી વધારે સિદ્ધિ મેળવી છે, તો આ ડિવાઇસ પદ્ધતિથી કયા કયા પ્રકારના રોગોને મટાડી શકાય છે? મેં જે રીતે કહ્યું કે નોર્મલી આપણા આ ASD, VSD અને PDA આ 3 મુખ્ય રોગો હોય છે, જે હૃદય રોગમાં થતા 100%માંથી 60% રોગો ASD, VSD અને PDA હોય છે. જી. એટલે આ 60% રોગો જે હોય છે તેમાં આપણે આ પ્રકારના ડિવાઇસ પદ્ધતિ યુઝ કરીને રોગોને મટાડી શકાય છે. રીતેશભાઈ, આ પ્રકારના ઓપરેશન બાળકોમાં જનરલી ક્યારે કરવામાં આવે છે? જેટલો મોટો રોગ હોય અને જેટલા વધારે લક્ષણો હોય તેટલું વહેલું ઓપરેશન કરવું પડતું હોય છે. જી. આપણા સમાજમાં ગ્રંથિ એવી બંધાયેલી હોય છે કે બાંધવામાં આવેલી હોય છે કે બાળક 10 કિલોનું થાય એટલે જ ઓપરેશન કરી શકાય. જી. પણ આ હૃદય રોગ એ એવો રોગ છે કે જેના કારણે બાળકનું વજન વધી શકતું નથી. બાળક અવારનવાર બીમાર પડતું રહે છે. બાળકને અવારનવાર ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરવા માટે લઈ જવું પડે છે અને એને સમજાવવામાં આવે છે કે બાળક તમારું 10 વર્ષનું થશે ત્યારે ઓપરેશન કરાવજો. જી. હવે આ બાળક 10 કિલો સુધી પહોંચી જ નથી શકતું કે 10 વર્ષ સુધી પહોંચી જ નથી શકતું. એટલે મારું એવું કહેવું છે કે જો આ બાળકોના સમયસર ઓપરેશન કરવામાં આવે, ફોર એક્ઝામ્પલ જો મોટા કાણા હોય તો આ પ્રકારના રોગોને 3 થી 6 માસના મહિનામાં આપણે ઓપરેશન કરવાની ફરજ પડતી હોય છે. અમુક રોગો જેમાં બાળક બ્લુ થઈ જાય છે, નળીઓની અદલાબદલી થાય છે, તેમાં બાળકોનું ઓપરેશન જન્મના 1 જ અઠવાડિયાની અંદર પણ કરવાની જરૂર પડી શકે છે. જી રીતેશભાઈ, જેવી રીતે આપણે સમજાવ્યું કે કઈ રીતે અને કેટલા પ્રકારના રોગોને આપણે આ પદ્ધતિથી અટકાવી શકીએ છીએ, અને આ જે જન્મજાત હૃદય રોગ છે તેને અટકાવી શકાય ખરો? આ એક ક્વેશ્ચન આપણા દર્શક મિત્રોને હજુ પણ થાય છે, તો એના વિશે થોડી માહિતગાર કરી દો અમને. આપણા અંગ્રેજીમાં એક કહેવત છે, એસ્પેશિયલી ફોર ધ ડિઝીઝ, કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. જી. એટલે કોઈ પણ રોગ થાય એ પહેલાં જ એના માટેના એટલા પ્રિવેન્ટિવ મેઝર્સ લઈ લો કે એ રોગને થવા જ ન દો. હવે આ વસ્તુ બધી ઇન્ફેક્શિયસ ડિઝીઝ એટલે ચેપી રોગમાં આ વસ્તુ ટ્રુ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એડલ્ટ એટલે મોટા વ્યક્તિઓમાં હૃદય રોગના હુમલામાં આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરતા હોઈએ છીએ, ચરબીવાળો ખોરાકનું
નથી સેવન કરતા, રેગ્યુલર જીમ કરતા હોઈએ છીએ, રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ, આ બધા ઉપાયો કરવાથી આપણે હૃદયરોગનો હુમલો ટાળી શકાય છે, જેમાં કહેવાય કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. પણ આ જ એક એવો રોગ છે જેના માટે આ પ્રોવર્બ ટ્રુ નથી, સાચું પડતું નથી. જન્મજાત હૃદય રોગને પ્રિવેન્ટ કરી શકાતું નથી. એ થવાનું હશે તો થશે જ. હવે રીતેશભાઈ, અમારા દર્શક મિત્રોને એ પણ જણાવી દો કે આ ફિટલ ઇકોકાર્ડિયોગ્રાફી એટલે શું? આજે આટલો ભારો શબ્દ દેખાઈ રહ્યો છે, તેના વિશે પણ અમારા દર્શક મિત્રોને થોડી માહિતી આપી દો. મેં કીધું કે આ પ્રકારના હૃદય રોગને, જન્મજાત હૃદય રોગને પ્રિવેન્ટ કરી શકાતા નથી. જી. પણ આપણે આ હૃદય રોગની બીમારી આપણા આવનારા બાળકમાં છે કે નથી, થશે કે નહીં, એ આપણે પહેલેથી જાણી શકીએ છીએ અને એ ફિટલ ઇકોકાર્ડિયોગ્રાફીની મદદથી જાણી શકાય છે. જી. ફિટલ ઇકોકાર્ડિયોગ્રાફી એટલે હૃદયની ડિટેલમાં સોનોગ્રાફી કરવામાં આવે. આગળ જે મેં જણાવ્યું કે હૃદયનો વિકાસ માતાના ગર્ભની અંદર જ, જ્યારે બાળક 2 માસનું હોય ત્યારે જ થઈ જતો હોય છે. જી. પણ એને સોનોગ્રાફીની મદદથી આપણે જ્યારે બાળક 5 મહિનાનું થાય ત્યારે આખું હૃદય વિસ્તૃતપણે આપણે જોઈ શકાય છે. જો આ ફિટલ ઇકોકાર્ડિયોગ્રાફી નામનો ટેસ્ટ 5મો મહિનો બેસે ત્યારે આપણે કરીએ તો દરેકે દરેક હૃદયના ભાગનું સર્વેક્ષણ કરી શકાય. દિવાલમાં કોઈ કાણા છે કે નહીં એ જોઈ શકાય, વાલ્વમાં પ્રોબ્લેમ છે કે નહીં એ જોઈ શકાય, અને એની મદદથી આપણે ખબર પડી શકે કે આપણા બાળકને કોઈ મોટી હૃદયની બીમારી છે કે નહીં. હવે રીતેશભાઈ, આપણા સમાજમાં આપણે જોયું હશે કે નાના નાના બાળકોને વાલ્વની તકલીફ થતી હોય છે. તો આ વાલ્વની તકલીફ કેટલા પ્રકારની હોય છે, પહેલાં તો અમારા દર્શક મિત્રોને એ જણાવી દો. હૃદયમાં 4 ખાના હોય છે અને 2 ખાનાની વચ્ચે વાલ હોય છે. જી. હવે વાલ એક જ ડિરેક્શનમાં ખુલતું હોય છે, જેની મદદથી લોહી એક જ ડિરેક્શનમાં આગળ વધતું હોય છે. વાલની બીમારી જન્મજાત પણ હોઈ શકે અને જન્મ પછી પણ હોઈ શકે. જન્મજાત વાલની બીમારી આપણે જોઈએ તો એમાં પલ્મોનરી સ્ટીનોસિસ અને એઓર્ટિક સ્ટીનોસિસ એટલે ધમનીઓમાં લોહી પહોંચાડતા વાલ જે હોય એ ખૂબ કોમનલી જોવા મળતા હોય છે. અને આ વાલના બ્લોકેજના કારણે બાળકના શરીરમાં કે બાળકના ફેફસામાં લોહી જતું નથી અને એના કારણે બાળકને શ્વાસમાં તકલીફ પડતી હોય છે. જો આ વાલનું નિદાન જન્મ વખતે થઈ જાય અને તાત્કાલિક ધોરણે એને જો બલૂન વાલ્વુલોપ્લાસ્ટીનો ઈલાજ મળી જાય તો એ બાળકને આપણે જીવતદાન આપી શકાય છે. એટલે આ રહી આપણી વાત, જેને જન્મજાત વાલની બીમારી કહેવાય. બીજી વાલની બીમારી જે હોય એને કૃત્રિમ બીમારી જે કહેવાય, કે જે જન્મ થયાના પછી વાલમાં આવે. જી. આપણા ભારત જેવા દેશમાં ઇન્ફેક્શનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, એટલે આ ઇન્ફેક્શન જે હોય છે તે વાલને લાગી જતું હોય છે, જેને આપણે અમારી લેંગ્વેજમાં રૂમેટિક વાલ ડિસઓર્ડરના નામથી ઓળખાય છે. આ જે રૂમેટિક વાલના ડિસઓર્ડર હોય છે તેમાં પણ વાલની અંદર લીકેજ કે બ્લોકેજની સમસ્યા થતી હોય છે. જો આ રોગને અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ જો કરી શકાય તો એને દવાની મદદથી જ કંટ્રોલ કરી શકાય અને લીકેજને, બ્લોકેજને આપણે ઓછો કરી શકીએ. પણ જો એ સ્ટેજથી આપણે દૂર થઈ જઈએ અને આ લીકેજ બ્લોકેજ જો વધી જાય તો આગળ જતાં આપણે વાલ રિપ્લેસમેન્ટ કરાવવું પડતું હોય છે. જે રીતેશભાઈ, આપણે હૃદયની માંસપેશીમાં પણ ઘણા પ્રકારની બીમારીઓ થતી હોય છે, આપણે જોયું છે. તો એ હૃદયની માંસપેશીઓમાં
જે બીમારીઓ થાય છે તેના પાછળનું મુખ્ય કારણ શું છે? એ કઈ રીતે આ માંસપેશીઓમાં અલગ અલગ પ્રકારની બીમારીઓ ઘર કરી જતી હોય છે? આપણે બાળકોમાં થતા હૃદયરોગની જો વાત કરી તો પહેલાં જન્મજાત હૃદયની વાત કરી, વાલ્વની વાત કરી, અને આજે ત્રીજી બીમારીની જે વાત કરી રહ્યા છે એ માંસપેશીની બીમારી, જેને અમારી લેંગ્વેજમાં કાર્ડિયોમાયોપેથી કહેવાય, હૃદયની માંસપેશીની બીમારી. જ્યારે હૃદયની માંસપેશી, હૃદયનું મુખ્ય કામ છે હૃદયને લોહીને શરીરમાં પંપ કરવાનું. જ્યારે માંસપેશી નબળી પડી જાય છે અને શરીરમાં લોહી પંપ નથી કરી શકતું, તો ત્યારે આ બીમારીને કાર્ડિયોમાયોપેથી કહેવામાં આવે છે. આમાં ઘણા બધા પ્રકારની બીમારી જોવા મળતી હોય છે, પણ મુખ્ય બીમારી જે બાળકોમાં જોવા મળે છે તે બે પ્રકારની હોય છે. એક તો ન્યુટ્રિશનના અભાવને કારણે, કેલ્શિયમ છે, આયરન છે, વિટામિન છે, આ આપણા ભારત જેવા વિકાસશીલ દેશની અંદર આપણે પ્રાઇમરી ન્યુટ્રિશન જે કહેવાય છે એનો ખૂબ અભાવ છે, અને એને કારણે માંસપેશીઓ નબળી પડી જતી હોય છે. જો એનું યોગ્ય અમાઉન્ટમાં એને સેવન કરવામાં આવે તો આ પ્રકારની બીમારી ટાળી શકાય છે. અને બીજું જે હોય છે તે ઇન્ફેક્શનના કારણે, વાયરસના ઇન્ફેક્શનના કારણે, બેક્ટેરિયાના ઇન્ફેક્શનના કારણે હૃદયની માંસપેશી નબળી પડી જતી હોય છે, જેમાં ખૂબ જ અઘરો ઈલાજ હોય છે, અને એનું યોગ્ય સમયે નિદાન જો નહીં થાય તો હૃદય ફેલ થઈ શકે છે અને બાળક અકાળે મૃત્યુ પામી શકે છે. તો રીતેશભાઈ, તમે જેવી રીતે જણાવ્યું કે જન્મજાત હૃદયરોગવાળા જે બાળકો હોય છે, તો તેવા બાળકોનું આયુષ્ય કેટલું આંકી શકાય? તો એવા બાળકોનું આયુષ્ય કેટલું હોય છે અને કેટલું આંકી શકાય છે? કે જનરલી તમારી પાસે જે પણ આ રોગને લગતા બાળકો આવતા હશે, તો એના જનરલી એમનું આયુષ્ય કેટલું હોય છે અને કઈ રીતે તેમનું તમે આગળ વાત કરી શકો છો? જન્મજાત હૃદયરોગ જે છે એમાં મેં પહેલાં કહ્યું તે પ્રમાણે ચોક્કસ સમયે, યોગ્ય સમયે એનું નિદાન થવું ખૂબ જરૂરી છે. યોગ્ય સમયે જે બાળકોના નિદાન થઈ જાય છે તેમાં આપણે જિંદગીનું કેટલું મૂલ્યાંકન છે તે આપણે પહેલેથી કરી શકીએ છીએ. હવે દરેકે દરેક હૃદયરોગનો નેચરલ કોર્સ આપણે હવે ખબર પડી ગઈ છે, એટલે એનો યોગ્ય સમયે જો ઈલાજ કરવામાં આવે તો આ 80% જેટલા બધા બાળકો ખૂબ નોર્મલ લાઈફ જીવી શકે છે. આપણું જે આયુષ્ય છે તે ઈશ્વરે 100 વર્ષ નક્કી કર્યું છે, પણ આપણે બધા 100 વર્ષ તો જીવતા નથી. કોઈ 60 વર્ષ જીવે, 70 વર્ષ જીવે, 80 વર્ષ જીવે, બરાબર છે. પણ આ હૃદયરોગની બીમારીના લીધે આયુષ્ય ટૂંકું થઈ જતું હોય છે. પણ હવે આપણે જો આનો યોગ્ય ઈલાજ કરી નાખીએ તો આ બધા બાળકો આપણા જેમ નોર્મલ આયુષ્ય જીવી શકે, એવું મારે જનતાને કહેવું છે કે આ રોગ માટે અવેરનેસ લાવો, અને અવેરનેસ થવી ખૂબ જરૂરી છે. એનો ઈલાજ કરવામાં આવે તો બાળક નોર્મલ બની શકે છે અને નોર્મલ વ્યક્તિની જેમ જીવી શકે છે. અમુક ખૂબ જટિલ પ્રકારના, જેમાં સિંગલ વેન્ટ્રિકલ રોગ કહેવાય, કે 2 પંપની જગ્યાએ એક જ પંપ હોય છે, તો એ પ્રકારના રોગને છોડીને બાકીના બધા રોગોમાં નોર્મલ આયુષ્ય બાળકને મળી શકે છે. જે એટલે રીતેશભાઈ, તમારો કહેવાનો મતલબ એ જ કે જો લોકોમાં અવેરનેસ આવે તો અમુક રોગોને, બહુ જટિલ પ્રકારના અમુક રોગોને છોડીને બાકી દરેક બાળ હૃદયના રોગો એવા છે કે જેમાં જો યોગ્ય સમયે તેનો ઉપાય શોધવામાં આવે તો તે બાળક નોર્મલી વ્યક્તિ જેટલું જીવે છે તેટલું જ વ્યક્તિ એ જીવી શકશે. બરાબર ને રીતેશભાઈ? આપણા દેશની અંદર જે રીતે લોકોમાં જાગૃતિ ઓછી છે, એ જ રીતે આ રોગોનું નિદાન કરવાવાળા ડૉક્ટરો, એનો ઈલાજ કરવાવાળા ડૉક્ટરો પણ ખૂબ ઓછા છે. માની લો કે આપણે મેલેરિયા અને ટાઇફોઇડની ટ્રીટમેન્ટ કરવી છે તો એક જ એરિયાની અંદર 50 થી 100 ડૉક્ટર તમને મળી જશે. પણ આ હૃદય રોગના જેવા જટિલ રોગમાં આપણે આખા ભારત વર્ષમાં પણ જો ગણીએ તો કદાચ 50 થી 60 ડૉક્ટરોથી વધારે ડૉક્ટરો નથી.
એટલે મારું એ જ કહેવું છે કે જેટલો રોગ જટિલ છે એનો ઈલાજ પણ એટલો જ મુશ્કેલ છે. જેટલી અવેરનેસ લોકોમાં, જેટલી અવેરનેસ ડૉક્ટરોમાં આવશે, જેટલી અવેરનેસ પેરામેડિકલ સ્ટાફમાં આવશે, એટલા જ આપણે વધારે ને વધારે બાળકોનું નિદાન કરી શકશું અને વધારે ને વધારે બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી શકશું અને એ લોકોને જીવતદાન આપી શકશું. જી દર્શક મિત્રો, તો આજે આપણે પણ જાણ્યું કે જન્મજાત હૃદય રોગ એટલે શું, તેને યોગ્ય રીતે જો અવેરનેસ આપણા સમાજમાં આવી જાય અને યોગ્ય રીતે તેનું નિદાન કરવામાં આવે, યોગ્ય તકે નિદાન કરવામાં આવે તો સામાન્ય લોકોની જેમ તે બાળકને પણ જીવતા રાખી શકાય છે અને તેને પણ તેટલું જ આયુષ્ય આપી શકાય છે જેટલું એક સામાન્ય વ્યક્તિ જીવી શકે છે. તો દર્શક મિત્રો, આ હતા રીતેશ સુખારામવાલા, ડૉક્ટર રીતેશ સુખારામવાલા, જેઓ સુરતમાં એટલે કે સમગ્ર સાઉથ ગુજરાતમાં એકમાત્ર એવા બાળ હૃદય રોગ નિષ્ણાત છે. અને આજે આપણા હેલ્થ વેલ્થ કાર્યક્રમમાં તેમણે આપણી સાથે આવીને આપણા દર્શક મિત્રોને જે નોલેજ આપ્યું છે, બાળ હૃદય રોગ વિશે જે જાણકારી આપી છે, તે બદલ ડૉક્ટર રીતેશને ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર સાહેબ નમસ્કાર. અને દર્શક મિત્રો, આવતા શુક્રવારે ફરીથી નવા ડૉક્ટર સાથે નવી ચર્ચા વિચારણા સાથે મળતા રહીશું. ત્યાં સુધી મને દિલીપ જોશીને રજા આપશો. નમસ્કાર. જય હિન્દ.